આ મેન લાઈન તૂટી છે તો આ કયો વિસ્તાર છે? તમે આ જન સ્વરાજ ગ્રુપ ને બોલાવ્યું તો આ કયો સોસાયટી ને કઈ વિસ્તાર છે? વર્તમાન કોલોની છે, કમલેશ પરિવારી ગલી, બરોબર, વોર્ડ નંબર 4. હા હા. એટલે આ પીવા લાયક પાણી આવતું જ નથી, આ મેન લાઈન તૂટી ગઈ છે. તૂટી ગઈ છે, છેલ્લા મહિનાથી આ તકલીફ છે. બરોબર, આ બંબા પાણી નીકળે છે, ઘરમાં પ્રેશર વાળું પાણી આવતું નથી. બરોબર. પીવા લાયક પાણી પણ આવતું નથી. મહાનગરપાલિકામાં તમે ફરિયાદ કરી હતી? કરેલી છે કમ્પ્લેન, પણ છતાં આ પ્રશ્ન હજી એની જ છે. આ હજારો લીટર રોડ ઉપર પાણી વેડફાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો કે આ કેવી હાલત છે. તો અત્યારે સુરેન્દ્રનગરમાં અનેક જગ્યાએ આ પીવાની જે પાણીની પ્રશ્ન છે, પાઇપલાઇનનું, તે તકલાદી નાખવામાં આવી છે. મહાનગરપાલિકા તંત્રને તમે શું રજૂઆત કરો છો કે પાણીની પાઇપલાઇનો એક સારી નાખે અને માણસોને પૂરતું પાણી સુવિધા મુજબ મળી રહે ટાઈમસર, કોઈ સમય મર્યાદા નથી હોતી, તો તમે એ બાબતે શું કહેવા માંગો છો? આનું પ્રશ્નનું નિરાકરણ સારી રીતે લાવે અને પાઇપલાઇન સારી નાખે. આ અવારનવાર અહીં પણ પેલા પણ તૂટેલી આ ફરીથી આ જે પ્રશ્ન થયો બરોબર. અત્યારે આ સોસાયટીમાં બધા લોકો બહાર છે, કોઈને પીવા લાયક પાણી નથી આવી રહ્યું ઘરમાં. આ લોકોનું એવું કહેવાનું છે કે હજારો લીટર રોડ ઉપર પાણી વેડફાઈ રહ્યું છે. અત્યારે પીવાના પાણીનો સમય તમે જો અત્યારના કેટલા વાગ્યા ભાઈ? સમય ઘડિયાળમાં કેટલા વાગ્યા? 7:30 8 જેવું થયું હશે, 9:30 જેવું થયું, 9:30 વાગ્યા છે. આ વિસ્તારમાં કમલેશ પરિવારી ગલીમાં કોઈને પીવા લાયક પાણી ઘરમાં નથી આવી રહ્યું. આ માણસો પાણીમાંથી ચાલી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ પીવાનું પાણી રોડ ઉપર અનંત વેડફાઈ રહ્યું છે. તમે વિચારો કે માણસો ત્રાહિમામ છે, માણસો ત્રાહિમામ પોકારી ગયા છે. આ લોકો મહાનગરપાલિકા બન્યું પછી કોઈ તંત્ર જાણે સાંભળી ન રહ્યા તેવું લાગી રહ્યું છે. અનેક વિસ્તારોમાંથી પાણીની સમસ્યા અને પાઇપલાઇનો લીકેજના પ્રશ્નો આવી રહ્યા છે. માણસો પીવા લાયક પાણી નથી ઘરમાં મળી રહ્યું અને માણસોને પીવા માટે તરવરી રહ્યા છે આવા સમય દરમિયાન, અને કોઈ સમય મર્યાદા નથી હોતી પાણી આપવાની. તમે અત્યારે વિચારો 9:30 વાગ્યા છે અને આ લોકો બહેનો પણ બહાર ઉભા છે. પીવા લાયક પાણીની આ ટાંકીઓ પણ ખાલી પડી છે અને આ પાણી હજારો લીટર રોડ ઉપર વેડફાઈ રહ્યું છે. જન સ્વરાજ ગ્રુપ, સુરેન્દ્રનગર.